તમને નથી લાગતું એના માટે સરકારે પ્રયાસ કરવા જોઈએ, પછી સમાજ સુધારકોએ પ્રયાસ કરવા જોઈએ, શિક્ષણવિદોએ પ્રયાસ કરવા જોઈએ? આ લોકોની પણ કઈ જવાબદારી બનશે ને? એને આપણે એને સમજાવશું જ નહીં તો પછી એ પેઢીને ખ્યાલ કઈ રીતે આવશે? નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે એમાં દર્શન શાસ્ત્રને સ્થાન આપવામાં આવ્યું છે. જો દર્શન આવશે, ક્યાંક સંસ્કૃત આવશે, તો સંસ્કૃતમાં જ આપણી ક્યાંક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાં જ આવા મહાન ચરિત્રો પડ્યા છે. તો વાંચે છે, પણ માત્ર શિક્ષણથી માની લેવું કે સંસ્કાર આવશે, સંસ્કાર જુદી વસ્તુ છે, શિક્ષણ જુદી વસ્તુ છે. પણ દરેક જાગૃત વાલીને જો થાય ને કે આવું ચરિત્ર મારા બાળકને બાળપણથી મારે આપવું છે, તો એના છોકરાની અંદર એ તરવરાટ, એ ખિલખિલાટ આપી શકે. શરૂઆત ઘરથી થવી જોઈએ, ઘરથી કરવી પડે, પિતાએ કરવી જોઈએ, માતાએ કરવી જોઈએ. કારણ કે આવા આમ તો છે ને, બાળકનું ચરિત્ર નિર્માણ કરવું હોય ને તો ફિલોસોફીથી ન થાય. 8 વર્ષની ઉંમર સુધી બાળકનું જે બેઠક હોય ને એ બુદ્ધિ ઉપર ન હોય, એ ભાવ ઉપર હોય, હૃદય ઉપર હોય, મસ્તિષ્ક ઉપર ન હોય. તો મસ્તિષ્ક એ ફિલોસોફીને જાણે છે, જીલે છે, અને ભાવ છે ને એ વાર્તા ચરિત્રોને જાણે છે. એટલે આવા સમયે બાળક 8 વર્ષનું, 10 વર્ષનું હોય, 11 વર્ષનું હોય, ત્યાં સુધી આવા શંકરાચાર્ય જેવા ચરિત્રોની વાર્તાઓ એમને કહેવી જોઈએ. વાર્તાઓ એટલે દંતકથાઓ નથી, આ બનેલી ઘટનાઓ છે. શંકરાચાર્યનું તમે આયુ તો જુઓ, 32 વર્ષના આયુમાં એણે આવડો મોટો કર્મયોગ કરેલો છે. મહાપુરુષના મોટા મોટા કર્મયોગમાં હાવ પ્રમુખ આપણે મૂકવા હોય ને તો શંકરાચાર્યને મૂકી શકીએ. 32 વર્ષની ઉંમરે એમણે ભારતભરના રાજ્યોની અંદર શાસ્ત્રાર્થ કર્યો. એ સમયે શું હતું, શાસ્ત્રાર્થમાં જે પક્ષ હારે એને જીતનાર પક્ષની વિચારધારાને સ્વીકારવાની.